અશ્વિની કુમાર કાપોદ્રા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા ગાર્ડન અને સ્પોર્ટ્સ ક્લબમાં અસામાજિક તત્વો દારૂની મહેફિલો માળવાતા હોવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે। પૂર્વ ભાજપ કોર્પોરેટર અને સ્થાનિક રહીશો સાથે મળીને ગાર્ડન પર રેડ પાડી ત્યાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને બહાર લાવ્યા છે। તેમનો આરોપ છે કે ગાર્ડન અને સ્પોર્ટ્સ ક્લબ જેના ઉપયોગથી બાળકો અને યુવાનો માટે સકારાત્મક પ્રવૃત્તિઓ વિકસવી જોઈતી હતી તે હાલ ગંદકી અને દારૂના નશામાં ડૂબેલા તત્વોની આરામ ગૃહ બની ગયું છે। સુરત શહેરના અશ્વિની કુમાર કાપોદ્રા વિસ્તારમાં આવેલ એક ગાર્ડન અને સ્પોર્ટ ક્લબ જેને સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે લોકોના આરોગ્ય અને રમતમાં સુધારાના હેતુથી બનાવવામાં આવ્યો હતો, હાલ અસામાજિક તત્વો માટે દારૂ પીવાનો અડ્ડો બની ગયો છે। મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ ક્લબ અને તેની આસપાસનું ગાર્ડન સાંજ બાદ દારૂ પીનાર તત્વો માટે ખુલ્લું મેદાન બની ગયું છે। લોકો જાહેરમાં દારૂ પી રહ્યા છે, ગંદકી ફેલાવી રહ્યા છે અને આસપાસના રહેવાસીઓને ડર અને અસુરક્ષા અનુભવી રહી છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા પૂર્વ ભાજપ કોર્પોરેટર અને કેટલાક સ્થાનિક રહેવાસીઓએ સાથે મળીને ગાર્ડનમાં અચાનક રેડ કરી। રેડ દરમિયાન ઘણા ખાલી દારૂના બોટલ, ગ્લાસ અને પ્લાસ્ટિકના કચરા મળ્યા હતા, જે આ વિસ્તારની વાસ્તવિક હાલતને જાહેર કરે છે। પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું હતું કે અમે આ જગ્યા માટે સ્થાનિક લોકોને સકારાત્મક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી, પરંતુ આજે આ ગાર્ડન દારૂના નશામાં ડૂબેલા તત્વો માટે આશ્રય સ્થાન બની ગયું છે। આ અંગે પાલિકાની નિષ્ફળતા સ્પષ્ટ જોવા મળે છે। સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રને આ અંગે તાત્કાલિક પગલાં લેવા, વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની અને રાત્રિના સમયે નિયમિત પેટ્રોલિંગ શરૂ કરવાની માંગ કરી છે। છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી એવી છે કે આ વિસ્તારમાં એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ મળે એવી ઘણા વર્ષો પહેલાં અમારી માંગણી હતી। એ માંગણીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંતોષીને આ વિસ્તારમાં એક નજરાણું આપ્યું અમને, પણ આજે આ નજરાણું અમારા માટે દુઃખનો, મગજનો દુખાવો થઈ ગયો છે કે અહીંયા અપ્રવૃત્તિ બહુ ચાલે છે। ખુલ્લેઆમ દારૂ પીવાય, ખુલ્લેઆમ ગાંજા પીવાય, કોઈ રોકવા ટોકવા વાળું નથી સફાઈ થતી અને આ ગાર્ડન આજે આ વિસ્તારમાં એક ન્યુસન્સ બની ગયો છે। જ્યારે કરોડો રૂપિયાની જનતાના નાણાંથી બનાવેલી યોજનાનો દુરુપયોગ થાય છે અને શાસક તંત્ર તેની નજર બહાર રાખે છે, ત્યારે નાગરિકોની સુરક્ષા અને ભવિષ્ય કઠણાઈમાં મુકાઈ જાય છે। અહેવાલના અંતે એક જ બાબત મહત્વની છે, શું મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર આ કેસમાં મોટું પગલું લેશે કે ફરી એકવાર ફરિયાદો અવાજ વિના જ અવાજ બની જશે?